કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે એક દિવસીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સેમિનાર યોજાયો। વિદ્યાર્થીઓ ભણતર પૂરું કરી ઉદ્યોગપતિ બની શકે એ પ્રકારની વ્યવસ્થાઓ અને આયોજન સરકારે કર્યું છે તેવું ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતનું કહેવું છે। ઉદ્યોગ સાહસિકતા અપનાવી યુવાનોને આત્મનિર્ભર બનવા અનુરોધ કરતા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ થકી ઉદ્યોગ સાહસિકતા અપનાવનાર લાભાર્થીઓને લોન સહાય અને કીટ વિતરણ કરવામાં આવ્યું। રાજ્યના ઉદ્યોગ મંત્રી અને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે એક દિવસીય સાહસિકતા વિકાસ સેમિનાર યોજાયો હતો। ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મલ્ટીનેશનલ કંપનીઓના પ્રતિનિધિશ્રીઓ તેમજ ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ થકી રોજગારીની તકો અને સરકારી યોજનાઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ થકી ઉદ્યોગ સાહસિકતા અપનાવનાર લાભાર્થીઓને લોન સહાય અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। વાજપાઈ બેંકે બલ યોજના અંતર્ગત લોડિંગ રિક્ષાની સહાય મેળવનાર 2 લાભાર્થીઓને મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ સેમિનાર અંતર્ગત કયો ઉદ્યોગ શરૂ કરવો, કેવી રીતે કરવો, સરકારની વિવિધ યોજનાઓ, બેંક લોન, માર્કેટિંગ મેનેજમેન્ટ અને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા સાથે સ્કિલ ડેવલપમેન્ટ પર નિષ્ણાતો દ્વારા જરૂરી જ્ઞાન, માહિતી અને વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ઉદ્યોગ કમિશનર શ્રી સંદીપ સાગલેએ સીઈડી સંસ્થાનો પરિચય આપતા કહ્યું કે છેલ્લા 40 વર્ષથી ગુજરાતમાં સ્કિલ ડેવલપમેન્ટમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે। આજે સિદ્ધપુરથી થયેલ શરૂઆત આગામી સમયમાં આખા ગુજરાતમાં થવાની છે। ગુજરાતનું યુવાધન ઉદ્યોગ સાહસિકતા અપનાવી રોજગારી અને આત્મનિર્ભર બને માટે સરકાર કટિબદ્ધ છે। ત્યારે આજના સેમિનારમાં ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓનું માર્ગદર્શન અને તેમના જ્ઞાનનો અનુભવ મેળવવા અપીલ કરી હતી। આ પ્રસંગે સીઈડીના ડિરેક્ટર અને સંયુક્ત ઉદ્યોગ કમિશનર શ્રી ડોક્ટર નીલ શ્રીમાળી, નિવાસી અધિક કલેક્ટર શ્રી બીએસ પટેલ, પ્રાંત અધિકારી શ્રી જય બારોટ, સંગઠન પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર, સંગઠન ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર, મહામંત્રી શ્રી ભાવેશ પટેલ, હોન્ડા મોટર્સ, મારુતિ મોટર્સ, એમજી મોટર્સ સહિતની કંપનીઓના પ્રતિનિધિશ્રીઓ, એન્જિનિયરિંગ, આઈટીઆઈના વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો, ગોકુળ યુનિવર્સિટી સ્ટાફ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 સિદ્ધપુર। સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે ને ભૂતકાળમાં 2003થી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે જે વાઇબ્રેન્ટની શરૂઆત કરેલી, છેલ્લા 20 વર્ષમાં 10થી વધારે વાઇબ્રેન્ટ થઈ। એના કારણે ગુજરાતની અંદર નિકાસ ક્ષેત્રે 33% સમગ્ર ભારતનો જ્યારે અહીં આગળ ગુજરાતમાં થતો હોય, 18%થી વધારે ઉત્પાદન ગુજરાતમાં થતું હોય, 11% ફેક્ટરીઓ ગુજરાતમાં હોય, જીડીપી 8.4 આપતા હોઈએ, લોજિસ્ટિકમાં નંબર 1 હોઈએ, રોજગારી આપવામાં છેલ્લા 20 વર્ષથી આપણે નંબર 1 હોઈએ, એને કેવી રીતે આગળ વધારી શકાય? જમાનો ડિજિટલ દુનિયાનો છે, એની સાથે કેવી રીતે કદમ મિલાવી શકાય? જે નરેન્દ્રભાઈ સાહેબ જે આપીને ગયા છે એમાં એમના પગલે પગલે ચાલીને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એક શરૂઆત આજે કે યુવાન મિત્ર ભણે માત્ર રોજગારી શોધે એ પ્રકારની વ્યવસ્થા નહીં, પણ એ સાહસિક ઉદ્યોગપતિ કેવી રીતે બને એના માટે સ્ટાર્ટઅપથી માંડીને અનેક પ્રકારની યોજનાઓ આજે છે। એ યોજનાઓ તાલીમબંધ એને તાલીમ અપાય, એની શરૂઆત કેવી રીતે કરી શકાય અને ક્યાં સુધી જઈ શકાય એ પ્રકારની વ્યવસ્થાનો એક દિવસ આજે અહીં આગળ એની શિબિર રાખવામાં આવી છે। એમાં સ્કિલથી માંડીને ઉદ્યોગથી માંડીને ગુજરાત સરકારની શું યોજનાઓ છે, ભારત સરકારની શું યોજનાઓ છે, દુનિયામાં શું થઈ રહ્યું છે અને છેલ્લા 10 વર્ષમાં શું થવાનું છે એ પ્રકારની બધી જ વ્યવસ્થાનો પાઠ અહીં આગળ ગોઠવાયો છે। મારા ઉદ્યોગપતિ સાહસિક પણ ઘણા બધા મોટી મોટી કંપનીઓના આવ્યા છે, અધિકારીશ્રીઓએ સરસ વ્યવસ્થા કરી છે અને મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા છે। તો બધાનો ખૂબ આભાર માનું છું
અને આમાંથી જે માર્ગદર્શન લઈને આપણે બધા આમાંથી જે શીખીએ એમાં પ્રગતિ કરીએ એવી શુભકામનાઓ સાથે મારી વાત પૂરી કરું છું. મારું નામ મહેમણ અસલમ ઇબ્રાહીમભાઈ છે. આજ રોજ મને બળવંતસિંહ રાજપૂત સાહેબના હસ્તક વાજપાઈ યોજના હેઠળ લાખ રૂપિયાની સબસિડી સાથે 6 લાખનું સાધન મને મળેલ છે, જે બદલ રાજપૂત સાહેબના મંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ યોજના હેઠળ અમને રોજગારની આવી તકો પૂરી પાડવા બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. આવી યોજના આગામી બહુ સારી લાવો તે બદલ આવા અમારા જે મીડિયમ કક્ષાના જે